બાથરૂમમાં બહાર શું થયું તું શું? આ બધા અમે તો ઘરે નતા, બીજા બાઈના માણા ગરી ગયા હતા અહીંયા. તે અમારા સંડાસ બાણા તોડ નાખ્યા હતા. હું વિધવાસ બાઈ છું. નાની મેં છોકરા મોટા કર્યા, માન મકાન કર્યા. તાર સંડાસ બાણા તોડ નાખ્યા એમ. પછી હવે મને કોણ દેશે મજૂરી? અને આ ઘરના બાણા હજુ થયા જ નથી. એના પપ્પા વિયાઈ જાય તેરી 35 વર્ષ થયા, છોકરા મેં મોટા કર્યા. હવે કોણ મને મજૂરી દે બોલ? એવું બીજા કોઈ અહીંયા કોઈ રાજકારણીઓ આવ્યા હતા તમારા ઘરની મુલાકાત લીધી? કેવી નુકસાની કે કોઈ પૂછ્યું? હા, એવા કોક ભાઈ આવ્યા હતા, પણ એ તો કાંઈ બોલ્યા નતા. એમ કઈ રાજુભાઈ કે પ્રવીણભાઈ જેની અહીંયા કરતા હતા? હા, એ આવ્યા હતા. રાજુભાઈ આવ્યા હતા? રાજુભાઈ નહીં, પેલા ઉમેશભાઈ મકવાણા. હા, ઉમેશભાઈ મકવાણા આવી ગયા હતા કે આ નુકસાન કર્યું એ આવું ખરાબ કહેવાય, કે આવું નુકસાન ન કરાય. ને મેં તો કોઈ લોકો ઘેરે નતા, નાનું છોકરું મારા ઘેરે નતું. અને આ બાયરના માણા કરી ગયા ને એમાં અમારું બધું ભાંગી તોડી નાખ્યું, ગોળા ફોડ નાખ્યા, આ બધી બાયરીને બધું તોડી નાખ્યું. સા મોરસના ડબલા ને બબલા ને ગેસ ઉપર મોટા માર્યા, એ બધું તોડી નાખ્યું ને બારણા તોડી નાખ્યા. એવું કર્યું હતું. હવે એની મજૂરી કોણ અમને દેશે? પછી ઓલી બે બારીઓ છે એ બારી એ તમારી ત્યાં એને પેલા બેલા મૂક્યા છે એ તોડી નાખ્યા? હા, એ તોડી નાખ્યા. બારીઓના બે બારીઓના બેલા તોડીને નીચે નાખી દીધા છે. તમે અહીંયા હતા તે દિવસે? નહીં, કોઈ નતું. અમે ઘરે જ નતા કોઈ. અમે તો બધા મજૂરીએ માણસ એવી કોઈ નથી સાવા જમીન, બધા મજૂરીએ માણસ વ્યાજ આવી છે. સાંજે અમે આવ્યા હતા તો અમારા ઘીરે પગ દે એવું નતું. પછી અમે બહાર રોટલા ખાધા અને બહાર રહ્યા. આ મારવાય બીકે. ગામમાં કેવો આમ બીકનો ડરનો? આ બીકનો ડર મારો દીકરો એકનો એક હતો, ઘરે નહીં થયો કે આપણે આ નુકસાન કર્યું છે, કોક આપણને લઈ જાય છે તો વધુ મોટા મારશે. તેમ કરતા કે આપણે બહાર આવી એવું હતું. પછી રાજુભાઈ અહીં તમારા ગામનાઓને કોઈને ફોન કર્યા હતા? હવે એ તો બોલ મને ન ખબર હોય. તમારા ઘરની મુલાકાત લીધી? હા, અમારા ઘરની નહીં. રાજુભાઈ રાજુભાઈ નતા, બીજા હતા. એ નતા. અહીંયા તમારા અહીંના ધારાસભ્ય કોણ છે? નામ આવડે છે? મને નહીં આવડતું. તો તમારા અહીંના સ્થાનિકના ધારાસભ્યનું તમને નામ નથી આવડતું? ના, મને નથી આવડતું. કોઈ દિવસ ધારાસભ્યની મુલાકાત લીધી? નહીં, કોઈ દી નથી લીધી. કોઈ દી આયા નથી. મને કાંઈ ખબર નહીં. મેં મજૂરિયા માણસ હોય, આખો દી વ્યાઈ જાવ, કોણ અહીંયા ઘેરે હોય. અને બીજો એક સવાલ એ છે કે આ ઘટના પછી તમે જ્યારે બીજે દિવસે ગામમાં આવ્યા, પડદાકાંડ થયો પછી બીજા દિવસે તમે જ્યારે ગામમાં આવ્યા, ગામના લોકોની હાલત કેવી હતી? શું થયું હતું? એ તો ગામના લોકોને તો મને કાંઈ ખબર નહીં. માર્યા હતા? કેવા માર્યા હતા? માર્યા હતા બહુ ઢોર માર્યા, એમ માર્યા હતા. તો બીજા ઊભું નતું પડખે રહેવા, તો એવા માર્યા હતા. તો હજી કોઈને પગ ભાંગી ગયા હોય? હા, હજુ તો બધાને પગ ભાંગી ગયેલા, કોઈને હાથ છે, પાટા ભાંગેલા છે, એવું બધું છે હજુ તો બધાને. મારી બીજો એક સવાલ એ છે તમને કે તમે રાજકારણીને કોઈને ઓળખતા નથી? ના, હું નથી ઓળખતી. તમારા ગામમાં આવીને એટલું નુકસાની હા, નુકસાની કરી. આ તમારા ઘરે આવ્યું નુકસાન એટલે મેં જોયું, નકર એમ કોઈને જોયા ન હોય. પણ આપણે રાજકારણીયા કેવા હોય એમ એના રીતે ઓલું કરતા હોય. આપણે શું ખબર હોય? રાજકારણીયા ભેગા થોડા રે આવી આપણને ખબર હોય. રાજુભાઈને ઓળખો છો? ના ભાઈ, કોઈ હું નથી ઓળખતી. રાજુભાઈ કોઈ જ નહીં. કોઈ દી આ બહાર નીકળ્યા વિના શું ખબર હોય? મજૂરી કાયમ જતા હોય તો કઈ થોડા કોઈને ઓળખે. હું નથી કોઈને ઓળખતી. તમારે જમીન છે? નથી. તો પછી આંદોલન તો ખેડૂતોનું હતું, તો તમને શું કામ આ બધું તમારે ભોગવવું? તે તો બહારના માણા કરી જાય એટલે અમારે આ બધું કર્યું. પણ બહારના મારને તમારા ગામના નહોતા એ બધા? અમારા ગામના નતા, બહાર ગામના બિચારા આયા હોય જોવા. એ અમારા ઘરે કરી જાય. પછી અમારા ઘરેથી તો કોઈ ઘરે નથી, એને કોણ ખબરી નથી. તમને તમારા ગામના? એટલે અમારા ગામમાં ખબરી નથી. કોઈ મીટિંગ થવાની સીમાય નથી ખબર. અમારા અમે બધા રિક્ષા લઈને કામે ગયા હતા. એમ આ તો આયા ને આજે ત્યાં એવું થઈ ગયું ગામમાં. બસ એ જ તે. અને બધાને આ માર્યા ને આ પર ગામના, અમારા ગામનું કોઈ હતું નહીં ત્યાં. અને આ પૈસા ઘીરજ જઈને માર્યા એ જ તે. તમે કોઈ ફરિયાદ કે ના કરી? ના, કોણ કર્યા? તમારા ગામમાં એટલો કેમ કોઈ મીડિયા સામે બોલવા તૈયાર નથી? બીક કેમ? એ શું ખબર? આપણને જેવા કઈ ખબર ન પડે એવું. ડર શેનો ડર છે? ડર શેનો છે? શી ખબર હવે આમાંથી એને રાજકારણી કોઈ ભાઈ ને કામે જાય કઈ ભાઈ ઈ ના કે કઈ.
હવે કદાચ ઈ રાજકારણી તમારા ગામમાં સભા કરે કરવા દો? નોંધ કરવા દે આ બધા બીજાને મારે બીજા આવીને મારી જાય ને બીજાને મારે અમારા ગામના નહીં રાજુભાઈ હવે તમારા ગામમાં સભા કરવા આવે તો તમે કરવા દો એને? નોંધ કરવા દે ને હવે બાજુમાં માર્યા ઈ થા કરે ઈ થા ના થાય ને એવું આમનું ભાઈ નહીં કહે છે કે કોઈ નથી કીધું ગામમાં કેવી નુકસાની હતી? હવે દાન કરી હોય અમને તો ઓલા પાડે હું તાઈ દાન લે દાન કરી મારે ઈ પાછા હળદરના કડદા કાંડમાં જે નિર્દોષ લોકો ભોગ બન્યા હતા, જેમના ઘરમાં કેટલી નુકસાની થઈ હતી, વાસ્તવિક રીતે એમને ખબર જ નહોતી કે અહીંયા એક સભા થવાની છે, મીટિંગ થવાની છે, અને પછી જે દ્રશ્યો સર્જાયા, જે તોડફોડ કરવામાં આવી, જે નુકસાની કરવામાં આવી, જે મારી સાથે આપણે વાત કરી એમનું કેવું હતું કે અમે મજૂરી કરી, અમારે એક વીઘોય જમીન નથી, અમારે કડદા સાથે કોઈ લેવા દેવા જ નહોતું. હવે એ ખેડૂત તો હતા જ નહીં, એમને તો એક વીઘોય જમીન નથી, તો આંદોલન ખેડૂતોનું હતું. પછી આ નિર્દોષ લોકો જે ભોગ બન્યા છે એમનું શું? એમના જે દરવાજા એમને બાથરૂમના બતાવ્યા છે કે દરવાજા તોડી નાખવામાં છે, હજી દરવાજા એમને એમ છે. અને કેમેરામેનને વિનંતી કરીશ કે આ ઘરે બતાવવામાં આવે. એમ કેવું એમ છે માજીનું કે બેન અમે માંડ બે પાંદડા એટલે કે કમાઈને બાથરૂમના દરવાજા કર્યા હતા, ઘરના દરવાજા તો હજી એ મકાનમાં નથી, મજૂરી કરતા પરિવાર છે, જમીન નથી એમને, અને એવા ઘરમાં આવીને જે નુકસાની તોડફોડ એમણે કરી છે કે હજુ બેન દરવાજા અમે રિપેર નથી કરાવી શક્યા, એટલી અમારી આર્થિક ક્ષમતા નથી. તો આ નિર્દોષ લોકોનો શું વાંક હતો? સવાલ એ છે કે આ નિર્દોષ લોકોનો વાંક શું હતો, અને એ બોટાદના કડદા કાંડમાં આ હળદળ ગામને ન્યાય ક્યારે મળશે અને કોણ અપાવશે ન્યાય? કારણ કે બધાએ પોતપોતાના રાજકીય રોટલા શેકી લીધા છે. હળદળના લોકોની સ્થિતિ હજી જેમની તેમ જ છે, હજુ એ બાથરૂમના દરવાજા તૂટેલા છે, હજી અહીંના લોકોના મનમાં જે માર ખાધો છે એનું ચિત્ર હજુ એના મનમાં છે, એ પીડા હજુ એના હૃદયમાં છે. પણ જવાબ એ જ છે કે ન્યાય ક્યારે અને કોણ અપાવશે? અહીંના સ્થાનિક ધારાસભ્યોની પણ જેમણે વાત કરી છે કે એમના ધારાસભ્યોને એમને નામ પણ નથી ખબર, તો પછી એ શું કામ કરતા હશે? આપ જોતા રહો ગુજરાતનો અવાજ.